બજરંગબલી હનુમાનની જય, સિયાપતિ શ્રી રામચંદ્રની જય. આજની આ કથામાં આપણે હનુમાન અને ભીમ વચ્ચેનો સંવાદની ચર્ચા કરીશું, અર્થાત હનુમાનજીની કથા સાંભળીશું. હનુમાનજીની આ પવિત્ર કથા શરૂ કરતા પહેલા આપણે આપણા મન, વાણી અને કર્મને શુદ્ધ કરીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ સમર્પિત કરીએ. હે પવનપુત્ર હનુમાનજી, તમારું કંચન વર્ણ રૂપ, તમારી અસીમ શક્તિ, બુદ્ધિ અને ભક્તિની મહિમા અનંત છે. તમે રઘુકુલના શ્રી રામના અતિ પ્રિય સેવક છો અને સંસારના તમામ સંકટોનો નાશ કરતા દેવ પુરુષ છો. આપની કથા વિના શ્રી રામ કથાની પણ પૂર્ણતા નથી. તેથી હે સંકટ મોચન, અમે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે અમને આ કથા વાંચવા અને શ્રવણ કરવા યોગ્ય બુદ્ધિ, શ્રદ્ધા અને શક્તિ આપો, જેથી અમે સાચા ભાવથી તમારી મહિમાને જન જન સુધી પહોંચાડી શકીએ. જો આ પાવન પ્રયત્નમાં અમારાથી કોઈ ભૂલ, ઉચ્ચારણમાં ત્રુટિ, ભાવનાની ઉણપ કે સમયનું ઉલ્લંઘન થઈ જાય તો હે કરુણાના સાગર, અમને ક્ષમા કરશો. અજ્ઞાનવશ થઈને થયેલી દરેક ભૂલ બદલ અમે તમારા ચરણોમાં ક્ષમા માંગીએ છીએ. અમારી આ કથા સેવા આપના ચરણોમાં સમર્પિત છે. કૃપા કરીને તમે તેનો સ્વીકાર કરો અને તમામ શ્રોતાઓને પણ આશીર્વાદ આપો. મહાભારતના સમયમાં ભીમસેન અતિશય શક્તિશાળી અને બળવાન યુદ્ધવીર હતા. તેમને યુદ્ધ કળામાં ખૂબ કુશળતા હતી. તેમ છતાં એક વખત ભીમસેનને પોતાના બળ પર અહંકાર આવી ગયો. આ અહંકાર દૂર કરવા માટે બજરંગબલી હનુમાનજીએ એક લીલા રચી. જ્યારે ભીમસેનને સત્યનું ભાન થયું ત્યારે તેણે પોતાની ભૂલ માન્ય કરી અને હનુમાનજી પાસે ક્ષમા માંગી. ત્યારબાદ હનુમાનજીએ પ્રસન્ન થઈને ભીમસેનને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યું. કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે તેમને અજ્ઞાનવાસ પણ ભોગવવો પડ્યો હતો. આ દરમિયાન પાંડવોને પોતાનું વેશ બદલવું પડ્યું. દ્રૌપદી પણ પાંડવો સાથે રહીને એક આશ્રમમાં સમય વિતાવતા રહ્યા હતા. એક દિવસ દ્રૌપદી આશ્રમમાં બેઠા હતા ત્યારે એક સુગંધિત પુષ્પ પવન સાથે ઉડીને તેમની પાસે આવ્યું. એ પુષ્પની સુગંધ દ્રૌપદીને ખૂબ જ પસંદ આવી ગઈ. ત્યારે તેણે ભીમને બોલાવીને એ પુષ્પ લાવતા કહ્યું. દ્રૌપદીની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભીમ તે સુગંધિત પુષ્પની શોધમાં નીકળી પડ્યા. જે દિશામાંથી પુષ્પની સુગંધ આવતી હતી, ભીમ તે જ દિશામાં આગળ વધવા લાગ્યા. તે સુગંધિત પુષ્પ શોધતા શોધતા ભીમ એક ઘન વન સુધી પહોંચ્યા. જેમ જ ભીમ વનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, તેમની નજર રસ્તામાં સૂતેલા એક વૃદ્ધ વાનર પર પડી. ભીમે એ વૃદ્ધ વાનરને વિનંતી કરી કે તે રસ્તામાંથી હટી જાય, પરંતુ વાનરે કોઈ પ્રતિસાદ આપ્યો નહીં. ભીમે ફરીથી કહ્યું કે કૃપા કરીને રસ્તો છોડો, પણ વાનરે આ વખતે કહ્યું તે બહુ જ નબળા છે અને હલનચલન પણ કરી શકે તેમ નથી, એટલે ભીમ લાંછીને તેને નીકળી જાય. વાનરના આ વર્તનથી ભીમને અતિ ગુસ્સો આવી ગયો અને પોતાના બળ અને શૌર્ય વિશે વાત કરવા લાગ્યા. ભીમે પોતાનો પરિચય આપતા કહ્યું કે તેઓ કુંતી પુત્ર છે અને પવનદેવ તેમના પિતા છે. તેઓ સ્વયં હનુમાનજીના ભાઈ છે. પરંતુ આ બધું સાંભળ્યા બાદ પણ વાનર પર કોઈ જ અસર થઈ નહીં. આ બાજુ ભીમનો ક્રોધ વધતો ગયો અને તેણે વાનરને ચેતવણી આપી કે વધુ ગુસ્સે ન કરાવીશ, નહીં તો પરિણામ સહન કરવું પડશે. ત્યારે વૃદ્ધ વાનરનું રૂપ ધારણ કરનાર બજરંગબલી હનુમાનજીએ ભીમને કહ્યું કે જો તને તાકીદ છે તો મારી પૂંછ ઊભી કરીને પસાર થઈ જા. ભીમે ગુસ્સામાં આવીને વાનરની પૂંછ દૂર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેને જરાય પણ હલાવી ન શક્યા. ત્યારે ભીમને ભાવ થયો કે આ કોઈ સામાન્ય વાનર નથી. અંતે ભીમ હાથ જોડીને વાનર સામે ઊભા રહી ગયા અને નમ્રતાપૂર્વક પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ વાનરે ભીમને જણાવ્યું કે તેઓ બીજા કોઈ નહીં પરંતુ સ્વયં શ્રી હનુમાનજી જ છે. હનુમાનજીને સામે જોઈને ભીમ આશ્ચર્યચકિત રહી ગયા અને ભક્તિભાવથી હાથ જોડીને ઊભા રહી ગયા. ત્યારે હનુમાનજીએ ભીમને જણાવ્યું કે આગળ ખાસ વન આવેલું છે. આ માર્ગ દેવતાઓ માટે નિર્મિત છે અને મનુષ્યો માટે સુરક્ષિત નથી. તેથી તમારું રક્ષણ કરવા માટે મને અહીં આવવું પડ્યું.
હનુમાનજીએ ભીમને તે પુષ્પ વિશે જણાવ્યું કે તેઓ ત્યાંથી તે પુષ્પ લઈ શકે છે. ભીમે જ્યારે પુષ્પ લઈ લીધું ત્યારબાદ હનુમાનજીએ કહ્યું કે હવે તું અહીંથી જઈ શકે છે. પરંતુ જતા પહેલા ભીમે હનુમાનજી પાસે પોતાની એક ઈચ્છા પ્રગટ કરી. ભીમે હનુમાનજીને પોતાનું વિરાજમાન વિરાટ સ્વરૂપ દર્શાવવાની વિનંતી કરી. ભીમની વિનંતી પર હનુમાનજીએ પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું અને જ્યારે ભીમે હનુમાનજીના આ દિવ્ય અને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે તેણે ભક્તિપૂર્વક હનુમાનજીના આશીર્વાદ લીધા. હનુમાનજીએ ભીમને હૃદયપૂર્વક ઝાપટ મારી અને હનુમાનજી આ આશીર્વાદથી અને ઝાપટાથી ભીમની શક્તિ વધુ વધી ગઈ. ભીમે પછી હનુમાનજીને વિનંતી કરી કે મહાભારતના યુદ્ધમાં પાંડવોની સાથે તેમને સહાય કરવી. એ અંગે હનુમાનજીએ કહ્યું, મારું યુગ બીજું હતું. હું ત્રેતા યુગમાં શ્રી રામચંદ્રજી માટે અનેક યુદ્ધો લડ્યો છું, પરંતુ હવે આ યુગ અલગ છે અને તેના મારા માટે યુદ્ધ કરવું યોગ્ય નથી. તેથી હું યુદ્ધ કઈ રીતે ભાગ લઈ શકું? પરંતુ હનુમાનજીએ ભીમને વચન આપ્યું કે પાંડવોના રથની ધ્વજાના રૂપમાં હું યથાવત યુદ્ધમાં હાજર રહીશ. આ રીતે હનુમાનજી મહાભારત યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ અને અર્જુનના રથની ધ્વજાપટ પર વિરાજમાન રહ્યા અને સમગ્ર યુદ્ધ દરમિયાન અર્જુન અને પાંડવોના રથની રક્ષા કરતા રહ્યા. બધા પ્રેમથી બોલો, બજરંગબલી હનુમાનની જય, સિયાપતિ શ્રી રામચંદ્રની જય.